જામનગર શહેરમાં થોડા દિવસ પહેલા ₹22 લાખની છેતરપિંડીની એક ફરિયાદ નોંધવામાં આવી છે। સીટીસી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ વેસ્ટ મેનેજમેન્ટ એન્ડ રિસાયકલિંગનો વ્યવસાય કરતા ઇન્દ્રજીતસિંહ દિલુભા જાડેજાએ નોંધાવી છે। રણજીતનગર જૂની પોસ્ટ ઓફિસ પાસે હિરજી મિસ્ત્રી રોડના કોર્નર પર હાઉસિંગ બોર્ડની જગ્યામાં રીડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં 29 ફ્લેટ બનાવવાનું આયોજન જામનગરના બિલ્ડરો દ્વારા થયું છે, જેમાં ઇન્દ્રજીત દિલુભા જાડેજાએ 3 BHK નો એક ફ્લેટ બુક કરાવ્યો હતો। ઇન્દ્રજીતસિંહના કહેવા પ્રમાણે આ માટે તેમણે કટકે ₹22 લાખ આ પ્રોજેક્ટના બિલ્ડરોને જમા કરાવ્યા હતા। આ પ્રોજેક્ટ સમયસર ન થતા ઇન્દ્રજીતસિંહે બિલ્ડરો પાસે ₹22 લાખની રકમ પરત માંગી હતી। ઘણા વાયદા કર્યા બાદ બિલ્ડરોએ ઇન્દ્રજીતસિંહને ₹22 લાખની રકમ પરત આપી ન હતી। ત્યારબાદ ઇન્દ્રજીતસિંહે ₹22 લાખ અંગે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ જામનગરના સીટીસી ડિવિઝનમાં નોંધાવી હતી। આ ફરિયાદમાં આરોપીઓ તરીકે વિજયસિંહ જેઠવા સહિત 3ના નામ દર્શાવવામાં આવ્યા છે। આ કેસમાં જેની સામે ફરિયાદ કરવામાં આવી છે એવા વિજયસિંહ જેઠવાની મુલાકાત જીટીપીએલ જામનગર ન્યૂઝના મંગળવારના સમાચારમાં લીધી હતી। આજે આ કેસના ફરિયાદી ઇન્દ્રજીતસિંહ દિલુભા જાડેજાએ ગઈકાલે બુધવારે સાંજે જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલયની મુલાકાત લઈ આ ₹22 લાખની છેતરપિંડી અને વિશ્વાસઘાતના કેસમાં પોતાનો પક્ષ રાખ્યો હતો અને જણાવ્યું હતું કે ₹22 લાખ આ બિલ્ડરોને ફ્લેટ બુકિંગના નામે આપ્યા છે, પરંતુ જે તે સમયે જે પ્રમાણે આ પ્રોજેક્ટ કાગળ ઉપર બતાવવામાં આવ્યો હતો તે પ્રમાણે ન થતા મેં આ રકમ પરત માંગી હતી। બિલ્ડરોએ આ રકમ બાબતે કોઈ પણ જાતનો જવાબ ન આપ્યો હતો। ત્યારબાદ અમોએ આ બાબતે સીટીસી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। હાલમાં આ કેસની તપાસ જામનગર પોલીસ કરી રહી છે તેવું ઇન્દ્રજીતસિંહ જાડેજાએ જણાવ્યું હતું। ઇન્દ્રજીતસિંહ જાડેજાએ ₹22 લાખના પુરાવા રૂપે પોલીસમાં અને મીડિયામાં એક બુક રજૂ કરી છે। આ નાની બુકના એક પાનામાં જય માતાજી ઇન્દ્રજીતસિંહ જાડેજા ફ્લેટ નંબર 702 લખેલું દર્શાય છે। બીજા નાના પાનામાં માત્ર 500 અને તેની સામે 26/1/2022 લખેલું છે। તેની નીચે માત્ર 700, તેની બાજુમાં 9/3/22 દર્શાય છે, તેમજ છેલ્લે 1000 અને તેની સામે 21/7/22 લખવામાં આવ્યું છે। આ ₹22 લાખ બિલ્ડરોને જમા કરાવ્યાનો પુરાવો ઇન્દ્રજીતસિંહે પોલીસને અને મીડિયાને આપ્યો છે। માત્ર 500 લખેલા હોય તો ઇન્દ્રજીતસિંહનું કહેવું એમ છે કે આ બિલ્ડરોની કોડવર્ડ ભાષા હોય છે, પરંતુ આ રીતનો મોટો વ્યવહાર થતો હોય તો જે રકમ આપવામાં આવી હોય તે સ્પષ્ટ શબ્દોમાં બિલ્ડરો લખતા જ હોય છે। આ નાની બુકના નાના પાનામાં કોઈ બિલ્ડરની સહી પણ જોવા મળતી નથી। આ ઉપરાંત બંને પાનામાં રાઇટિંગ જોઈએ તો એક જ સરખા દેખાય છે। આ પેમેન્ટ 3-4 મહિનાના અંતરે આપવામાં આવ્યું હોય તો બોલપેન પણ બદલતી હોય છે અને રાઇટિંગ પણ બદલતા હોય છે, તેવું આ પાનામાં જોવા મળતું નથી। આટલી મોટી રકમ કોઈ પણ વ્યક્તિ ચૂકવતા હોય ત્યારે વકીલની સલાહ પ્રમાણે ₹300ના સ્ટેમ્પ પેપર ઉપર એગ્રીમેન્ટ થતો હોય છે। આ એગ્રીમેન્ટમાં ફ્લેટની જે કિંમત નક્કી થઈ હોય તે લખાતી હોય છે, તેમજ પેમેન્ટ કઈ રીતે આપવું અને ફ્લેટ તૈયાર પછી ફ્લેટનું કેટલા સમયમાં પોઝિશન આપવામાં આવશે તેનું પણ આ એગ્રીમેન્ટમાં લખવામાં આવતું હોય છે। જામનગર સીટીસી ડિવિઝન પોલીસે માત્ર ચબરખીના લખાણના આધાર ઉપર પોલીસ ફરિયાદ દાખલ કરી છે, તેની પણ ચર્ચા સમગ્ર જામનગર શહેરમાં થઈ રહી છે। જીટીપીએલ જામનગર ન્યૂઝે બધી વાત એટલા માટે લખે છે કે મોટી રકમની લેતી દેતી થઈ હોય ત્યારે એના પુરાવા પણ એટલા જ મજબૂત હોવા જોઈએ, પરંતુ આ કેસમાં મજબૂત પુરાવા હોય તેવું જણાતું નથી। મીડિયાનો રોલ માત્ર એટલો જ હોય છે કે સાચી વાત લોકો સમક્ષ સુધી મૂકવી અને ન્યાયની દ્રષ્ટિએ પીડિત લોકોને વાચા આપવી। આ કેસ કોર્ટમાં જશે ત્યારે પણ પોલીસે મજબૂત પુરાવા રજૂ કરવા પડશે। આ કેસમાં બંને પક્ષને સાંભળીએ છીએ ત્યારે બંને સાચા હોય તેવું જોવા મળે છે। બંને પક્ષને જીટીપીએલ જામનગર ન્યૂઝે સાંભળેલ છે। બંને પક્ષ પુરાવા વિશ્વાસ સાથે કહે છે કે હું સાચો છું। બંને પક્ષમાંથી એક પક્ષ જૂઠું બોલે છે એ નક્કી છે। આ માટે આ વિષય પોલીસનો અને કોર્ટનો છે। આવતા દિવસોમાં કોર્ટનું જજમેન્ટ આવશે ત્યારે લોકોને ખબર પડી જશે સાચું કોણ અને ખોટું કોણ। આ મામલો સમગ્ર જામનગર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે। આ કેસમાં વધુ વિગત જાણવા માટે જામનગરના નગરજનો ખૂબ જ આતુર છે। ગઈકાલે બુધવારે સાંજે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ વિશ્વાસઘાત અને છેતરપિંડીના કેસના ફરિયાદી ઇન્દ્રજીતસિંહ જાડેજાને ઘણી જ પ્રશ્નોત્તરી કરી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે। જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકનું સ્વાગત છે। છેલ્લા 3-4 દિવસથી એક તમે લોકો સાંભળતા હશો, મીડિયામાં પણ સાંભળ્યું હશે કે 22 લાખની એક છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ ઇન્દ્રજીત દિલુભા જાડેજા નામના વ્યક્તિએ કરી છે। પોતે વેપારની અંદર વાત કરીએ તો વેસ્ટ મેનેજમેન્ટ અને રિસાયકલિંગનો ધંધો કરે છે અને એમણે એક ફ્લેટ
જે તે સમયે રંજીતનગર પોસ્ટ ઓફિસ વાળી જે જગ્યા છે એની અંદર લખાવેલો હતો. એટલે એ રીડેવલપિંગ પ્રોજેક્ટ તરીકે એ પ્રોજેક્ટની અંદર સેટ થયેલો હતો અને 3 BHK નો આ પ્રોજેક્ટ હતો અને 29 ફ્લેટ લગભગ આ યુનિટ પર બની રહ્યા છે. અને એના માટે થઈ અને આ ફ્લેટ બુક પણ કરાયો હતો અને જે તે સમયે એને એમાઉન્ટ પણ આપી હતી. નાના જે મુખ્ય જે વ્યક્તિઓ છે, આયોજકો છે, એટલે કે બિલ્ડરો જે છે એવા વિજયસિંહ જેઠવા કે જે બોબીના નામે ઓળખાય છે અને ખાસ કરીને શહેર ભાજપના મહામંત્રી છે, એની વિરુદ્ધમાં ઇન્દ્રજીત દિલુભા જાડેજાએ ફરિયાદ પણ નોંધાવી છે. કારણ કે 22 લાખ રૂપિયા જેવી એને એમાઉન્ટ જમા કરાયા પછી સામેવાળા વ્યક્તિએ એને કંઈક હાથ ઊંચા કરી દીધા છે અને 3 લોકોના નામ લખવામાં આવ્યા છે. આ જે કાંઈ છેતરપિંડી અને વિશ્વાસઘાતની જે ફરિયાદ નોંધાવવામાં આવી છે એમાં એક તો જાણે વિજયસિંહ જેઠવા ઉર્ફે બોબી સાહેબ અને એની સાથે એના ભાગીદારોની વાત કરીએ તો ભગીરથસિંહ ગોહેલ અને લાલબા ગોહેલ, આ 3 વ્યક્તિ વિરુદ્ધ સિટી સી ડિવિઝનની અંદર ફરિયાદ નોંધાવી છે 7 તારીખે. અને ગઈકાલે તમે આ વિજયસિંહના પણ સાંભળ્યા હતા કે એણે એક વાત કરી હતી કે ભાઈ આ 22 લાખ રૂપિયાની જે ફરિયાદ નોંધાવવામાં આવી છે ખરેખર 22 લાખ રૂપિયા મેં લીધા નથી અને માત્ર 22,000 રૂપિયા જેવી એમાઉન્ટ જે તે સમયે ફ્લેટ જોવા આવ્યા ત્યારે જમા કરાવી હતી. પણ પછી ગમે તે કારણસર એ લોકોએ આ રીતની એક આપણી સાથે આ ખુલાસો કર્યો હતો. તો આપણી સાથે આ બાબતના જે ફરિયાદી છે ઇન્દ્રજીત દિલુભા જાડેજા, અમે જે તે સમયે ગઈકાલે પણ કીધું હતું, ગઈકાલે પણ આપણે એને કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન કર્યો હતો કે ભાઈ તમારા લોકોને જે કંઈ નાનો મોટો વિવાદ છે એમાં જીટીમેલ જામનગર ન્યૂઝ માત્ર સાચી વાત લોકોને ઇન્ફોર્મેશન મળે એ માટે થઈને આ બધી વાત હતી. ગઈકાલે આપણે ઇન્દ્રજીતસિંહ દિલુભા જાડેજાનો પણ કોન્ટેક્ટ કર્યો હતો પણ ગમે તે કારણથી એનો ફોન રિસીવ નહોતો થયો. પણ આજે સામેથી અમારી ઓફિસ ઉપર આવ્યા છે અને આ બાબતની વાત મૂકવા આવ્યા છે. ગઈકાલે વિજયસિંહ જેઠવા એટલે કે શહેર ભાજપના મહામંત્રી પર જેના ઉપર આક્ષેપ થયો હતો 22 લાખ રૂપિયાની વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ અંગેનો, એ પણ ગઈકાલે અમારી ઓફિસ ઉપર આવ્યા હતા. આ બંને લોકોને આપણે સાંભળવાના છે અને એક તો ગઈકાલે અમે આ બાબતમાં વિજયસિંહને તો રજૂ કરી દીધા હતા. આજે ઇન્દ્રજીતસિંહને આપણે પૂછશું કે સાહેબ આજે કંઈ 22 લાખ રૂપિયા વિશ્વાસઘાતની ફરિયાદ તમે નોંધાવી છે એ કઈ બાબતે નોંધાવી છે, શું કામ નોંધાવી છે? આમાં વસ્તુ એ બની કે આપણે જે આ પ્રોજેક્ટ કર્યો એની અંદર વસ્તુ મેન એ છે કે ભાઈ હું હેન્ડીકેપ વ્યક્તિ છું, પણ હવે એ એમ કહે છે કે હેન્ડીકેપ જ નથી, શોટ લાગ્યો ને આમ થયું ને તેમ થયું. તો હવે હું ઇન્ટરનેશનલ બેડમિન્ટન રમું છું. હમણાં 6 મહિનામાં 5 કન્ટ્રીમાં હું બેડમિન્ટન રમીને આવ્યો છું. ખેલો ઇન્ડિયાની જે આખા ઇન્ડિયામાંથી જે 16 પ્લેયરને સિલેક્ટ કરે એમાંય હું સિલેક્ટેડ છું ગુજરાતમાંથી માત્ર ને માત્ર 1 પ્લેયર તરીકે. અને જો એ એમ કહે કે મારા સામેવાળો વિજય કે ભાઈ આ વિકલાંગ નથી ને આમ નથી, પછી ચર્ચા કરશો. 22 લાખ રૂપિયાની વાત તમે જે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે એ મહત્વનું છે. એ એમ કહે છે કે માત્ર 22,000 રૂપિયા તમે આપ્યા છે ને 22 લાખની ફરિયાદ નોંધાવી છે. એમાં એવું છે કે જો આપણે એમને 5 લાખ પહેલાં આપ્યા ફ્લેટને, પછી 7 લાખ આપ્યા, પછી 10 લાખ આપ્યા, એટલે જે બિલ્ડરના નીતિ નિયમ ધોરા મુજબ જે કાંઈ એન્ટ્રી થતી હોય એ ડાયરીમાં એણે અમને એન્ટ્રી કરી અને આપેલી છે. ડાયરી અમારી પાસે છે. પછી મારા વોટ્સઅપમાં મારા મોબાઈલમાં એમની સાથે થયેલી વાતું છે, વોટ્સઅપની વાતું છે. 22 લાખ રૂપિયાની એમાઉન્ટ આપી છે એવો કઈ ઉલ્લેખ છે તમારા વોટ્સઅપમાં? છે ને, છે, બધું છે એની પાસે. એને એમ છે કે આની પાસે કાંઈ નથી, અમારા પાસે બધું. કારણ કે મને છેલ્લે ભાડ પડી ગઈ હતી 6 મહિના એક વ્યક્તિ પાસે તમે ઉઘરાણી કરો અને એ જે તમને ખોટી તારીખો આપ્યા રાખે, બરાબર, એટલે અંદાજ આવી ગયો તો મને કે આ ભાઈની કાંઈક નિયત ખોટી છે. એટલે મેં પછી સાવધાનીપૂર્વક બધું આ ચાલુ કરી દીધું હતું વોટ્સઅપમાં. ફ્લેટ લેવા નીકળાતા તો પૈસા લેવાની ક્યાં વાત આવે? અમે ફ્લેટ લેવા જ હતા એટલે તો મેં 22 લાખ આપ્યા. મારે ફ્લેટ લેવો જ તો એટલે મેં 22 લાખ આપ્યા, નહીં તો હું 50,000 આપીને ટોકન ન દઈ દેત. પણ એમાં જે એમણે વાતું કરેલી સ્ટાર્ટિંગમાં કે આખા જામનગરમાં નવો એવું અત્યાધુનિક અમારું આ કોમ્પ્લેક્સ બનશે, અંદર પાર્કિંગમાં લિફ્ટ પાર્કિંગ થશે, એક કારની ઉપર બીજી કાર રહીએ ને આમ રહીએ ને એવું બધું ઘણું બધી વાતું કરી, પણ એવું કાંઈ થયું નહીં. એમાં વચ્ચે તો મને ફાળ પડી ગઈ હતી કારણ કે રેરાવાળા એના નીતિ નિયમ વગર, એની નીતિ નિયમમાં કામ કર્યા વગર આ લોકોએ કોલમ બીમ બહાર કાઢ્યા. તો રેરાવાળાએ આવી અને એમનું કામ બંધ કરાવી દીધું. 6 મહિના એનું કામ બંધ થઈ ગયું રેરાવાળા. પછી એણે પોતાની રીતે જે પ્રોજેક્ટ હતો કોલમ બીમમાં એમાં લોખંડ ઓછું વાપરેલું હતું ને એ બધા એમાં ફેરફાર થયો. એટલે જે એણે મને કીધું હતું એવું કાંઈ થઈ શક્યું નહીં. અને પાર્કિંગમાં એણે કીધું હતું આ બાજુથી ઇન થશે, પાછળથી આઉટ થશે, એની બદલે ઇન આઉટ એક જ સેલરમાં રાખ્યું. અને સેલરમાં પાર્કિંગ છે ને સેલરથી જમીન ઉપર બારે ગાડી કાઢવી હોય તો ઓછામાં ઓછું 10-12 ફૂટની ઊંચાઈ છે. હવે 6 જ ફૂટનો રેમ્પ રાખ્યો છે, 6 થી 6.5 ફૂટનો. તો એમાં 2 ગાડી કેવી રીતે જાય? એટલે એ ગાડી તો એક
અડધે પહોંચે ને બીજી અડધે પહોંચે, અને એમાંય પાછી એલ આકારની ગોલાઈ છે, CA નથી, એલ આકારની ગોલાઈ છે. તો હવે આ બાજુથી એક નીચે ઉતારતો હોય ને એક ઉપર ચડાવતો, બે રચે ભેગા થાય તો શું કરવાનું? એટલે મેં કીધું આટલા બધા પૈસા આપીને જો આવી તકલીફ થાય, આમાં તો રોજ બાજવાનું જ થાય. કેટલા રૂપિયામાં ફ્લેટ નક્કી કર્યો હતો? અમે 54,57,000 રૂપિયામાં ફ્લેટ કર્યો હતો. ને એ એટલા માટે એમણે મને કીધું હતું કે જો તમે દરબાર વહેલા પૈસા આપી દો ને તો અમે તમને વ્યાજબી ભાવ કરી દઈશું, નહીંતર અમારી ગણતરી 60 થી 62 લાખમાં ફ્લેટ વેચવાની છે, પણ જો તમે વહેલા પૈસા આપો ને થોડાક, તો અમે હજી અમારું બ્રોશર કે કાંઈ આવ્યું નથી, તો અમે તમને વહેલા ઓછા ભાવે ફ્લેટ આપી દઈશું એમ. મેં કીધું ભલે. તો એટલે એ મારા બે વસ્તુ આમાં હતી. એક તો મારો જૂનો વિસ્તાર, હું રહું છું એનાથી નજીક, એટલે આપણે એરિયો મળી જાય, અને આ સારો ભાવ છે ને પૈસા આપીએ તો થોડુંક વ્યાજબી મળી કરી દઈએ છે. એટલે એ લાલચમાં મેં આમાં બુકિંગ કરાવ્યું હતું. સમજી ગયા? કેટલા સમય અંતરે તમે આ 22 લાખ રૂપિયા ચૂકવા છે? આપણે ત્રણ કટકે એમને 22 લાખ રૂપિયા આવ્યા. 5 લાખ આપ્યા, પછી 7 લાખ આપ્યા, અને પછી 10 લાખ આપ્યા. એટલે કયા સમયગાળામાં આપ્યા હતા? આપણે એને 2022માં પેમેન્ટ કરેલા છે, અને ત્યારે એણે કીધું હતું કે 2022ના એન્ડમાં ડિસેમ્બર મહિનામાં તમને પોઝેશન મળશે. પણ પછી એનું રેરાવાળામાં કામ બધું બંધ થયું ને ઓમાં બધું અટવાઈ ગયું ને કેટલા બધા એમાં ઇસ્યુ આવ્યા. નહીં, એ લોકો કહે કે એગ્રીમેન્ટ નથી થયું, ચેક નથી આવ્યા, કોઈ વસ્તુ કાંઈ કરી નથી, કાગળ ઉપર કાંઈ કર્યું જ નથી, છતાં એ 22 લાખ રૂપિયાનો તમે દાવો કરો છો. પણ એમાં તમે આ બિલ્ડર લોબી જે ગમે મોટા બિલ્ડર હોય ને તમે વાત કરીને પૂછી જુઓ, એમાં આ જ સિસ્ટમ હોય. જે પેલા સ્ટાર્ટિંગમાં બ્લેકના પૈસા દેવાના હોય એની આ જ રીતે એન્ટ્રી થતી હોય, ને હાલમાં અત્યારે જેટલા બિલ્ડરો હશે એની આ જ સિસ્ટમ છે, બરાબર. એટલે એ ધારાધોરણ મુજબ એને મને એન્ટ્રી કરી દીધી છે, બરાબર. અને એનો જે નાનો સાળો છે લાલભા, એના જ અક્ષરે છે, બરાબર. એટલે એ કાલે જે વાત કરી કે એમાં ફોરેન્સિક લેબમાં મોકલે, તો એ ફોરેન્સિક લેબમાં મોકલશે તો એના અક્ષર છે તો આવવાના જ છે, બરાબર છે. તો એમાં તો કાંઈ છુટકારો થશે નહીં. અને મેઇન વસ્તુ શું છે કે સત્ય છે તો એ છુપાયેલું રહેવાનું જ નથી, આજે નહીં તો કાલે બહાર આવવાનું જ છે. નહીં, પણ આના માટે તમે 22 લાખ રૂપિયા તો કોઈ પણ વ્યક્તિને તમે આપો છો, પણ એના માટે ધારો કે પૈસા પાછા મેળવવા માટે કોઈ સમાધાનકારી કોઈ વાત નહોતી કે ડાયરેક્ટ તમે ફરિયાદ દાખલ કરી? એમાં એવું છે, જો ફરિયાદ છે ને એ મેં છેલ્લો વિકલ્પ તરીકે ઉપયોગ કરી છે. હું છેલ્લા 1-1.5 વર્ષથી એમની પાસે સતત ઉઘરાણી કરું છું. આપણા જામનગરના મારે નામ ન દેવા જોઈએ, પરમ દિવસે મેં મીડિયામાં નામ ન દીધા. મેં માત્ર એમ કીધું કે ભાજપના નેતાઓ અને અધિકારીઓને મેં મીડિયેટર બનાવ્યા હતા. પણ હવે જ્યારે વાત આટલી બધી વધી ગઈ છે તો હવે મારે હવે ખુલાસો જ કરવો પડશે. દિવ્યેશભાઈ અકબરી જે આપણા MLA છે, એમણે 2 થી 3 વખત એની સાથે રૂબરૂ મારી સામે એક વખત ફોનમાં વાત કરી, પછી એને રૂબરૂ મળીને વાત કરી. વિમલભાઈ કગતરા શહેર પ્રમુખ છે, એણે 2 થી 3 વખત એમને ફોન કરીને કીધું. તો બધાને, પછી જયેન્દ્રસિંહ ઝાલાજી એડવોકેટ છે, એણે કીધું, બધાને એમ જ કીધે રાખ્યું કે હા મારે પૈસા દેવાના છે ને હું દઈ જ દઉં છું, હું દઈ જ દેવાનો છું, થોડાક દીમાં દઈ જ દઉં છું, બરાબર છે. એવી રીતે બધાને કોઈનું માન રાખ્યું નહીં, બધાને ઉલ્લુ બનાવ્યા. અને છેલ્લે પછી મેં ઉઘરાણી કરી તો મને જેમ આવે એમ શબ્દોનો ઉપયોગ કર્યો કે હું ભાજપમાં છું ને હું આમ કરી નાખીશ ને તેમ કરી નાખીશ ને એમ. અરે મેં તું ભાજપમાં છો એ બધી વાત સાચી, હું ભાજપમાં જ છું, પણ તમે એમ કાંઈ પૈસા કોઈના ખાઈ જાવ એમ હાલે? મેં તો આની જગ્યાએ તો નરેન્દ્રભાઈ મોદી હોય તો આપણે તો 22 લાખ કાળી મજૂરીના છે, આપણે તો એના માટે પ્રયત્ન કરવાના જ છીએ ને. અને જો હવે તો આમાં જે ફરિયાદ થઈ ગઈ, ઓલું થયું, કદાચ જે કાંઈ થાય, હવે તો અમારે થોડાક દિવસમાં નક્કી જ કર્યું છે કે અમારે ત્યાં રહેવા જ વયું જવું જ, કારણ કે અમારી આ મરણમૂળી છે અને કાળી મજૂરીના પૈસા છે, અમારે કાંઈ 2 નંબરના તો છે નહીં. એટલે બીજા ડિફરન્સ પેમેન્ટ આપવા તૈયાર છો તમે? 54,57,000 રૂપિયા નક્કી કર્યો ફ્લેટની કિંમત. હા, તો પછી છેલ્લે એવું થાય તો અમે એટલા એને પૈસા આપી દેવું 54માંથી જે ઘટતા હોય 22 પછી, એટલે આપીને અંદર રહેવા વયું જવું છે. એ લોકો એમ કહે છે કે આ જે કાંઈ માત્ર માર્કેટ વેલ્યુ વધી એના માટે થઈને તમે ખાલી 22,000 રૂપિયા ટોકન આપી ગયા હતા, અને માર્કેટ વેલ્યુ વધી પછી તમે આ બાબતને ડિફરન્સ પેમેન્ટ માગો છો? ના ના, એવું કાંઈ નથી. જો મારો ભત્રીજો એકવાર પેમેન્ટ આપ્યું ત્યારે હું ભેગો હતો, મારો એક બીજો ફ્રેન્ડ છે એ હું પેમેન્ટ દેવા ગયો બીજી વખત ત્યારે મારી સાથે હતા. એટલે 3-4 જણા આઈ વિટનેસ છે, બરાબર છે. પેલા શરૂઆતના બેઝ ઉપર તમે નાનું મોટું એગ્રીમેન્ટ નથી કર્યું? પણ આમાં આ જ હોય, મેં એને પૂછ્યું, મારા 2-3 બિલ્ડર મિત્ર છે એને મેં વાત કરી તો એણે કીધું કે આ ડાયરી સિસ્ટમ છે, આમાં બધા અમે બધા એ જ ચલાવીએ છીએ, ડાયરી સિસ્ટમ જ હોય આમાં. પછી જ્યારે તમારી વાત કોર્ટ સુધી ઊભી રહેશે, કોર્ટમાં આ વાત તમારી ઊભી રહેશે? હા, કોર્ટમાં તો ઉપસે ને. બીજા મારી પાસે એવિડન્સ છે, મોબાઈલના છે, ઓલા છે. અને બીજું કે જે અગાઉ જે 4 જણાની મારી પહેલાં જેને ચીટિંગ, જેની યારે ચીટિંગ કર્યું છે દુકાનધારકોનું, એ 4 લોકોને બિચારા એ અત્યારે કોર્ટમાં જ આના વિરુદ્ધ એ લોકોને હેરાન કર્યા છે. મારો તો આ કેટલામો નંબર હશે એ મને નથી ખબર. હું એટલે આ બધા યારે આવું જ કર્યું. અત્યારે અહીંયા કલરવાળા ને ઓલા ને એ બધા હળિયા પટ્ટી કરે છે.
તમે કહો છો તમે 22 લાખ રૂપિયા આપ્યા જ છે, ઈ એમ કહે કે ખાલી માત્ર 22,000 આપ્યા છે. હા, પણ હું એ જ કહું છું ને કે એનો એકનો એક છોકરો છે, એક છોકરીએ તો લગભગ કાંઈક એને સુસાઇડ કરી લીધું, એક છોકરીના હમણાં મેરેજ કર્યા ને હવે એક છોકરો છે. હવે એ જો અસલ દરબાર હોય અને એના છોકરાના માથે હાથ રાખીને એમ કહી દઈએ કે મેં 22 લાખ રૂપિયા નથી આપ્યા, બરાબર, તો મારે રૂપિયા નથી જોતા. તમે આ બાબતે કંઈક કીધું છે કે વચમાં મધ્યસ્થી પોલીસ તમે બન્યા હતા, એ પણ એક વાત હતી. હા, એટલે પોલીસને આપણે અરજી દીધી તો પોલીસ તો બોલાવવાના જ છે, મને બોલાવે એને બોલાવે, તો પોલીસની સામે એણે કીધું કે હા અમે પૈસા આપી દઈએ છીએ થોડાક દીમાં, એટલે અમે સમાધાન થઈ જશે કે. પણ એમાંય પછી તારીખો લીધી ને એમાંય ફરી ગયા. એટલે તો આપણે છેલ્લે ફરિયાદ કરવાનું કારણ જ આ છે કે પહેલા તો અરજી જ દીધી હતી, પછી છેલ્લે ફરિયાદ કરવી પડી છે. ના પણ છતાં કંઈક એના મધ્યસ્થી પોલીસ મધ્યસ્થી બનીને અમુક એમાઉન્ટ પણ આવી હતી. હા, એ બધું એ તો કહું છું, એને આ બધા ગોલ ગટ્ટમ જ કર્યું છે, સમજી ગયા, બીજું કાંઈ નથી. એટલે શું હતું, એ કોણ હતું મધ્યસ્થી, કોણ બન્યું હતું, કેટલા રૂપિયા આવ્યા હતા, ત્યારે શું વાત હતી? એટલે એમાં પોલીસે તો ભાઈ એને બધાને બોલાવીને કીધું શું દેવાનું શું છે, તો પોલીસને કીધું કે ભાઈ અમે આટલા રૂપિયા અત્યારે આપી દઈએ છીએ 10 લાખ રૂપિયા, અને પછી બીજા પૈસા અમે 12 મહિને આપશું. એટલે પોલીસે કીધું ભાઈ એટલો બધી મુદત તો ના લે ને, 2 વર્ષથી ઓલરેડી તમે વાપરો છો. એટલે છેલ્લે એને એમ કીધું કે ભાઈ 10 લાખ અત્યારે રોકડા આપું છું અને બીજા 3 થી 4 મહિનામાં તમને પૈસા આપું છું. એટલે મને બોલાવ્યો સાહેબ, મેં કીધું કાંઈ વાંધો નહીં સાહેબ, ભલે ને 2 કટકે આવે. મેં કીધું આપણો ધ્યેય તો શું હતો કે મગજમારી ન થાય, ભાઈમાં ઝઘડો ન થાય, બરાબર, અને શાંતિથી પતી જાય, તો આપણો ધ્યેય એ હતો. અને આ 2 વર્ષ કાઢવાનું કારણ જ એ છે કે આપણે કે ભાઈ આટલો ટાઈમ થયો તો હવે 2 વર્ષ ભેગા 3-4 મહિના વધારે, સમજાણું. બાકી એમાં એવું કાંઈ છે નહીં. આપણો માત્ર ને માત્ર ધ્યેય શું હતો કે આપણા સમાજના ભાઈઓ છે, 2 ભાઈઓ બાજે તો ખરાબ લાગે, ગામ દાંત કાઢે, બરાબર. બાકી 1% એવું કાંઈ નથી કે હું એનાથી બીતો હોઉં, બરાબર. હું એ બધું કરી શકું એમ છું, બરાબર છે. પણ આપણે માત્ર ને માત્ર ધ્યેય એવો છે કે આપણા સમાજમાં એકતા વધે, એકબીજાનું માન જળવાઈ રહીએ, બરાબર. એના માટે થઈને મેં આટલા 2 વર્ષ ધક્કા ખાધા. એને 1 વર્ષથી તો એણે ઓલા ભગીરથસિંહે 2 તો મારો નંબર બ્લોકમાં નાખી દીધો છે. એમને પૈસા ન દેવાનું કારણ શું? ધારો કે તમે પૈસા જમા જ ખરેખર કરાવ્યા હોય તો એને દેવા વાંધો શું છે? પણ એને પહેલાં જ કીધું હતું કે 1 મહિનામાં દઈ દેશું. એટલે 1 મહિનો પૈતો પછી આપણે ઉઘરાણી ચાલુ કરી. તો પછી એને બાના ચાલુ કરી કે ભગીરથસિંહને મળી લ્યો, ભગીરથસિંહ પાસે જાવ તો કે વિજયસિંહને મળી લ્યો, વિજયસિંહ પાસે જાવ તો કે લાલભાન મળી લ્યો. ગઈકાલે આ જગ્યા ઉપર આવીને એવું કીધું એમને કે મને ખાલી માત્ર 22,000 મળ્યા છે, બીજું કાંઈ મળ્યું જ નથી. એવું મેં 4 વખત ઉલટ તપાસ કરી હતી એની જોડે. આપણે એ જ કહું છું ને, જેને ખોટું જ બોલવું છે, ખોટું જ કરવું છે, તો પછી એને તો ભગવાન જ પહોંચવાનો છે. અને આજ દી નહીં તો કાલે સાચું જ થવાનું જ છે. એમાં તો છે ને. અને આ મારી કાળી મજૂરીના મહેનતના પૈસા છે, એટલે હું કાંઈ મૂકી તો દેવાનો નથી. મારે જે કરવું પડે છે એ હું કરીશ. આના માટે ફાઇટ, જે કાંઈ લડત લડવી પડે કાયદાકીય રીતે, એ હું મારી રીતે બધી લડત લડવા તૈયાર જ છું. નહીં પણ આવડી મોટી અમાઉન્ટ આપો છો તો કાંઈક નાનું મોટું એગ્રીમેન્ટ કરાવ્યું તો તમારે આ ચિંતા ન નથી અત્યારે. પણ એ હવે તમારી વાત સાચી. હવે હું વિશ્વાસમાં રહી ગયો કે આપણા ભાઈઓ છે, સમાજના છે, અને મને ઓળખતા હતા ભાજપને લીધે, બરાબર છે. અને આવડું મોટું બાંધકામ કરે છે, તો આવું આટલી હદે આટલા હલકટ માણસો નીકળે એવી આપણે થોડી ખબર હોય. એટલે તમે જોયું કે આ ઇન્દ્રજીત અને વિજયસિંહ આ બંનેનો ઝઘડો છે. 22 લાખ રૂપિયાની ફરિયાદ ઇન્દ્રજીતે સી ડિવિઝનમાં નોંધાવી છે. અને ગઈકાલે આ બાબતમાં વિજયસિંહ જેઠવા આપણે ઓફિસે જ આવ્યા હતા અને એને આ બધી નાની મોટી વાત કરી, ખુલાસો કર્યો હતો. પણ 2 પક્ષે સામી પાર્ટી એમ કહે છે વિજયસિંહ કે ભાઈ મને ખાલી માત્ર 22,000 રૂપિયા જમા કરાવ્યા છે, અને ઇન્દ્રજીત બાપુ એમ કહે છે કે મેં કટકે 22 લાખ રૂપિયા તમને લોકોને જમા કરાવ્યા છે, એટલે તમારે મને આપવા પડે. આવી એક વાત બની છે અને પોલીસે પણ ફરિયાદ લીધી છે. કારણ કે પોલીસ પર આમ તમે જો તો આમ રેકર્ડ ઉપરની વાત આવે, રેકર્ડ ઉપર કાંઈ હોય એવું લાગતું નથી બાપુ. આની અંદર વાત કરી ખાલી માત્ર ચિઠ્ઠીની વાત આવે છે, બુકની વાત આવે છે, તો એ વેલિડ વાત કેમ ગણાશે? પણ જો વિશ્વાસે વાણ તરતા હોય, બરાબર, માણસ ઉપર હોય ને. આપણે વિજયસિંહ ને અત્યાર લગી જે મારે વ્યવહાર હતો એની યારે, ક્યારેક મળે, પાર્ટીના કામમાં પ્રોગ્રામમાં મળે, ઓલા થાય, એટલે ભાઈ જેવો વ્યવહાર હતો. એટલે આપણે એના વિશ્વાસે કર્યું ને. એમાં એણે જે બિલ્ડરના નીતિ નિયમ મુજબ ડાયરી આપે એ તો મેં માગી હતી અને એને આપી છે. પછી મેં મારા બીજા 2-4 મિત્રો છે બિલ્ડર, એને પૂછ્યું તો કે બરાબર છે, અમે પણ આવી જ રીતે ડાયરી જ આપીએ છીએ સ્ટાર્ટિંગમાં. એમને તમે જે પેલી વખત થોડાક પ્રોપર્ટી લે, તમે બીજા બિલ્ડરને પૂછવું પડે. ના મેં તમે શ્રીમંત માણસમાંથી જ આવો છો, કાંઈ ચિંતા નથી તમારે? ચિંતાની તો ભાઈ માતાજીની કૃપા છે, પણ એ કાંઈ વસ્તુની પ્રોબ્લેમ નથી, બરાબર. પણ વસ્તુ મેઇન વિશ્વાસની છે, સમજી ગયા? વિશ્વાસે વાણ હાલતા હોય અને તમે
વેપારી માણસ છો તમે, આ મીડિયામાં છો તો તમને ખબર જ હોય કે આ બધું જાહેરમાં હકીકતના બિલ્ડર લોબીમાં કઈ રીતે વહીવટ થતો હોય એમ. તમને લાગે છે કે આ પૈસા તમને મળી જશે? હા, હવે હજી તો મને વિશ્વાસ છે કે એને માતાજી થોડીક સદબુદ્ધિ દે, બરાબર, અને જો વહેલી તકે બધું પતાવીને કરી દે, ભલે ને 2 કટકે દે. અને હજી તો હું એમ કહું છું કે આવા ખોટા નિવેદનો દેવા કરતાં મને એક ફોન કરીને એમ કહી દે ને કે ભાઈ હું તકલીફમાં છું, બરાબર, અને તમે છાતીએ પાણી રાખો. હું દરબારના દીકરા તરીકે તમને કહું છું કે ભાઈ તમને હું પૈસા આપી દઈશ, 2 કટકે દઈશ, ભલે ને 2 કટકે ન દે, 3 કટકે દે, પણ એક વખત ફોન ખાલી કરીને એમ કહી દે ને કે ઇન્દ્રજીતભાઈ મારી ભૂલ છે ને જે કાંઈ તમને પૈસા દેવાના છે દઈ દે, મારે વ્યાજે નથી જોતું, કાંઈ નથી જોતું, હું કાલે ફરિયાદ પાછી ખોચી લઉં. સમજી ગયા? પણ એને થોડીક માણસાઈ તો દેખાડવી પડે ને. આટલી હદે થઈ ગયું પછી એને મને એક વખત બેહાડીને એમ કીધું હોત ને, એને મારો નંબર બ્લોકમાં નાખી દીધો, એટલે પેલી વસ્તુથી ત્યાં જ માણાનો મગજ થઈ જાય ને, એને ક્યાં મારે ગોતવા જવું, પછી સાઈડે આવે નહીં, બરાબર. એટલે જો એનામાં હજી હું એમ કહું છું કે ક્ષત્રિયના દરબારના દીકરા તરીકે હજી હું એમ કહું છું કાંઈ બગડ્યું નથી, બરાબર છે, હજી અમે કાંઈ બાઈજા બોલ્યા નથી, બરાબર. તો હજી હું તો એમ કહું છું કે માતાજી એને સદબુદ્ધિ આપે, અને એ કહે ને તો હું તો ભાઈ તરીકે એને સ્વીકારવા માટે તૈયાર જ છું, બરાબર ને. ભલે એ એમ કહી દે કે હું તકલીફમાં છું તો હું એમ કહી દઉં એને તકલીફ મને તકલીફ, બરાબર. 2 વર્ષના ભલે હજી બીજા 2-4 મહિના 6 મહિના જાય, બરાબર, પણ એણે જે ઉઘરાણી હું કરવા ગયો ત્યારે જે શબ્દો વાપર્યા ને એટલે મારે આ પોલીસ ફરિયાદમાં ગયું. નહીં તો હું પહેલાં 2 વર્ષ શું કામ કાઢું, પહેલાં જ ફરિયાદ ન કરી દેત. પણ હું એક વિશ્વાસ હતો કે ભાઈ એને તકલીફ છે ને બાંધકામ હાલે છે તો થશે. પણ એને 1-2 દુકાનો વેચી, 2 ફ્લેટ વેચ્યા, બરાબર. એટલે પછી મેં કીધું હવે તો તમારું માલ વેચાણો તો હવે તો પૈસા લાવો એમ. સમજી ગયા? એટલે હજી આમ જો હજી તમારા મીડિયાના માધ્યમ GTPLના માધ્યમથી કહું છું, બરાબર, કે હું નીચા બાપનો નહીં થઈ જાઉં. કદાચ એ મને સામેથી ફોન કરીને એમ કહી દે ને ભાઈ તમારા પૈસાની ચિંતા ન કરો, વિજયસિંહ તમને આવીને ઘરે આવીને દઈ જાય, ભલે 2 કટકે દઈશ, બરાબર, તો હું હજી કાંઈ નીચા બાપનો થઈ જાય ને હું મીડિયામાં કહી દઉં, હું એને ગળે મળીને આપણે જય માતાજી કહેવા તૈયાર છીએ, બરાબર. પણ જે ખોટું છે એ ખોટું છે એમ. એટલે આ સત્ય છે એને સ્વીકારી લ્યો. તમે તમારા લેવલે સાચા છો, પણ જે એ વ્યક્તિને એમ કહેવાય ખાલી માત્ર પૈસા આપ્યા જ તમારે પૈસા આપવાના શેના થાય એમ. પણ હું એ જ કહું છું કે હજી સત્ય છે, હજી કાંઈ બગડ્યું નથી. સત્ય જો કોઈ દી છુપાવવાનું નથી. એ ભલે ને આ પાડે કે ના પાડે, એને તકલીફ છે, હું સમજુ છું એને તકલીફ છે, પણ જે એ સારો ખોટાનો લે છે તકલીફ તો એને છે એમ દરેક માણસને હોય. આનાથી મોટો બિલ્ડર હોય ને એને તકલીફ આવીને ઊભી રહી જાય, બરાબર છે. પરાગસા જેવા પરાગસાનું SRમાં સ્ટાર્ટિંગ કામ હતું, મને યાદ છે, એ એટલા તકલીફમાં આવી ગયા હતા, બરાબર છે. તો માણસ તકલીફ તો આવે, કામ ધંધો કરતા હોય તો તેજી મંદી આવે, બરાબર છે, ખોટ આવે, નફો નુકસાન આવે, પણ જે તમે તકલીફમાં હો ને હાથ ઊંચા કરી લ્યો, તમે ખોટી વસ્તુનો સહારો લ્યો, એ વસ્તુ ખોટી છે એમ. એટલે આ રીતે તમે જોયું કે આ ઇન્દ્રજીત દિલુભા જાડેજા હતા. આ રીતની એક પોલીસ પ્રકરણ પણ બન્યું છે. પોલીસમાં આજની કાલ ધરપકડ પણ થશે, વાત પણ બનશે. ખરેખર જો પૈસા લીધા હોય તો આ રીતે જે પ્રમાણે ઓફર કરી છે ઇન્દ્રજીત બાપુએ, તો એવા ઓફરનો સ્વીકાર કરી ને આગળની કાર્ય કરવી જોઈએ.